આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. અમદાવાદમાં મેઘાણીનગરમાં આવેલા તબીબોના હોસ્ટેલ પર એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડતા સમગ્ર રાજ્ય શોકમગ્ન. એક પ્રવાસીનો સફળ બચાવ. સુરક્ષા દળો દ્વારા વ્યાપક બચાવ અભિયાન. અગ્નિશમન દળના જવાનોની પ્રશંસનીય કામગીરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિવારજનો માટે વ્યાપક વ્યવસ્થા. ડીએનએ સેમ્પલની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે શરૂ. આ દુર્ઘટનામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કરુણ મોત. રાજકોટમાં અંતિમ યાત્રામાં જનસૈલાબ ઉમટી પડ્યો. વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રાજકોટમાં રેડક્રોસની ડોર ટુ ડોર એમરજન્સી બ્લડ ડ્રાઇવ. રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન. અને 15 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ. બારમી જૂન 2025નો ગુરુવારનો દિવસ અમદાવાદ અને દેશ સહિત દુનિયા માટે ગોજારો દિવસ બન્યો હતો. આ દિવસે બપોરના લગભગ 1:30 થી 1:45 વાગ્યા સુધીમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ બાદ ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગરમાં આવેલા તબીબોના હોસ્ટેલ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અને જે દુર્ઘટના સર્જાઈ હતી તેણે દેશ અને દુનિયાને હચમચાવી દીધી. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદનું અગ્નિશમન દળ, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ સહિત વિવિધ સુરક્ષા દળો દ્વારા વ્યાપક બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંભળીએ એક અહેવાલ. અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથકેથી ઉપડેલું લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787 AI-171 પ્રવાસી વિમાન ઉડ્ડયનની ગણતરીની મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારના મેડિકલ હોસ્ટેલ પર વિનાશક બનીને તૂટી પડ્યું અને આગના ગોળામાં પરિવર્તિત થયું હતું. ત્યારે બનેલી આ દુર્ઘટનામાં વિમાનમાં 12 ક્રૂ મેમ્બર સહિત 241 મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. આ ફ્લાઇટમાં બેસેલા 242માંથી એક વ્યક્તિ એવી હતી તેણે મોતને પણ માત આપી હતી. મૂળ દીવના અને હાલમાં બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા વિશ્વાસકુમાર રમેશનો આ ઘટનામાં સફળ બચાવ થયો હતો. जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया हो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस दिया होगा ऐसा कुछ और सीधा स्पीड में ही घुस गया. मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी. वहाँ थोड़ा पेस भी था. जैसे मेरा डोर टूटा ना सब तो फिर मैं निकल गया उधर. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પણ આગળ આવી પોતાના જીવની પરવા કર્યા વગર હોસ્ટેલના વિદ્યાર્થીઓને, તબીબો અને સ્થાનિક લોકોને આગની લપેટમાંથી બહાર કાઢીને તેમના જીવ બચાવ્યા હતા. સમાચાર દર્પણ માટે સમાચાર વિભાગથી વિધિ મોદી. આ ઘટના બની ત્યારે ગણતરીની મિનિટોમાં જ સૌથી મહત્વપૂર્ણ જો કોઈએ ફરજ ભજવી હોય તો એ છે અમદાવાદના અગ્નિશમન દળના જવાનો. અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કહ્યું કે એરપોર્ટ તરફથી પ્લેન ક્રેશનો હોટલાઇન પર કોલ મળ્યો ત્યારે સૌથી નજીક આવેલા નરોડા ફાયર સ્ટેશનની ટીમ માત્ર 3 જ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી. આ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા 30થી વધુ લોકોની જિંદગી બચાવી શકાઈ હતી. 3 मिनट के अंदर हमारी टीम इंसिडेंट साइट में पहुंची. वहाँ से 3 व्हीकल रवाना हुए और उसी टाइम में जितने हमारे 19 फायर स्टेशन हैं सभी को ये मैसेज पास किया गया कि बड़ी इमरजेंसी है, ब्रिगेड कॉल है, तो इमीडिएटली अपने व्हीकल्स, इसमें इमरजेंसी व्हीकल्स, गजराज जो बड़े 20 KL के वाटर टैंक्स होते हैं, मल्टीपर्पज़ फायर टेंडर्स और हाइड्रोलिक प्लेटफॉर्म, रेस्क्यू टूल्स, रोप, लाइंस ये लेके इंसिडेंट साइट में पहुंचा है. हमारी टीम ने पहुंचने के बाद वहाँ पे रेस्क्यू ऑपरेशन स्टार्ट किया. बैक साइड यहाँ पे स्मोक था, वहाँ पे काफ़ी लोग फंसे हुए थे चारों बिल्डिंग में. तो 1 by 1 टीम बनती चली गई और चारों ही बिल्डिंग में रेस्क्यू ऑपरेशन स्टार्ट किया गया. इस पूरी प्रोसेस में तकरीबन 31 लाइव पर्सनल्स को बचाया गया और बचाने के बाद उन्हें सिविल हॉस्पिटल भेजा गया. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ડીએનએ સેમ્પલ મેચ કરી તેમના પરિવારજનોને પાર્થિવ દેહ સોંપવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારોની સરળતા માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપે છે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી. સિવિલ હોસ્પિટલ તરફથી જવાબદાર વ્યક્તિ આપને કોલ કરશે, આપનું નામ પૂછશે કે શું આપને જ ડીએનએ સેમ્પલિંગ માટે બ્લડ આપ્યું છે અને જો આપ એ જ વ્યક્તિ હોવ તો પછી તમારા સગવડ પ્રમાણેના ટાઈમે તમને સિવિલ આવવા માટેની જાણ કરવામાં આવશે.
સૌપ્રથમ જ્યારે આપ સિવિલ આવો અને તમને એવું લાગે આ જે વ્યવસ્થા છે શરૂઆતની જે રજિસ્ટ્રેશનની એ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની સામે જે પીએ ઓફિસ છે એની અંદર અમે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. ત્યાં આપને આવવાનું રહેશે, પરંતુ આપને કોઈ પણ જાતની તકલીફ પડે, આટલા મોટા મેડિસિટી કેમ્પસમાં ફેલાયેલી હોસ્પિટલમાં કોઈ પણ જાતની અગવડ પડે તો જે નંબર પરથી આપના ઉપર કોલ આવ્યો હોય એ જ નંબર પર રિટર્ન કોલ કરશો તો આપને દરેકે દરેક લેવલે ગાઈડન્સ આપવામાં આવશે. આપ એક વખત ત્યાં આવો, પછી ત્યાં આપનું જે મેચિંગનું રજિસ્ટ્રેશન જે આપ કરશો ત્યારે આપના દસ્તાવેજ એટલે કે આપે શું શું સાથે લઈને આવવાનું છે એ આપને ફોન પર જ અમારા વ્યક્તિ જણાવી દેશે. તો એ આપનો કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે. આપના અને મૃતક વ્યક્તિ સાથેનો સંબંધ એસ્ટાબ્લિશ કરતું કોઈ રેશન કાર્ડ હશે તો પણ ચાલશે. મૃતક વ્યક્તિનું પણ ગવર્મેન્ટનું કોઈ પણ જાતનું આઈડેન્ટિટી પ્રૂફ એ ચાલશે. પરંતુ એવી કોઈ પરિસ્થિતિ હોય કે જેની અંદર રિલેશન એસ્ટાબ્લિશ ન થઈ શકતા હોય અથવા બેમાંથી કોઈ એક વ્યક્તિનું આધાર કાર્ડ અથવા જરૂરી સરકારી દસ્તાવેજ અવેલેબલ ન હોય, એવી પરિસ્થિતિમાં મામલતદાર ઓફિસથી આપે લેટર લઈ અને પછી આવશો તો એને વેલિડ ગણવામાં આવશે. જ્યારે આપને પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રીચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે, પીએમ રિપોર્ટ હશે, પોલીસની તરફથી જે જરૂરી દસ્તાવેજો હશે અને સાથે સાથે એમનું ડેથ સર્ટિફિકેટ પણ હશે. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાત આજે શોકમગ્ન છે. આ દુર્ઘટનામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું. ગઈકાલે રાજકોટ ખાતે શ્રી રૂપાણીની ભવ્ય અંતિમ યાત્રા યોજાઈ ગઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમના પ્રિય નેતાને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા. શ્રી રૂપાણીના સન્માનમાં રાજ્ય સરકારે એક દિવસના શોકની પણ જાહેરાત કરી હતી. આ સમગ્ર ઘટના અંગે પ્રસ્તુત છે અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ. તારીખ 2 ઓગસ્ટ 1956 બર્માના રંગૂનમાં જન્મેલા વિજયભાઈ રમણીકભાઈ રૂપાણી 4 વર્ષની ઉંમરે તેમના પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા. તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિદ્યાર્થીકાળ વખતેથી જ મહામંત્રી બનવાથી માંડી વર્ષ 2016માં ગુજરાતના મુખ્યમંત્રી સુધીની યાત્રા અનેક પડકારવાળી હતી, પરંતુ તેમણે આજીવન તેમનો સરળ સ્વભાવ છોડ્યો ન હતો. સીએમ એટલે ચીફ મિનિસ્ટરની બદલે તેઓ સીએમનો અર્થ પોતાના માટે કોમન મેન તરીકે કરતા હતા. આવા સરળ વ્યક્તિત્વ ધરાવતા શ્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂનના રોજ 69 વર્ષની વયે નિધન થયું. ત્યારે ગઈકાલ રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ સામે આવેલી પ્રકાશ સોસાયટી ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં શ્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાંથી પણ તેમના સમર્થકો આવ્યા હતા અને અશ્રુભીની આંખે તેમને અલવિદા કરી હતી. આજે રાજકોટમાં રેસકોર્સ ખાતે તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં હજારો લોકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ દુર્ઘટનામાં સામાન્ય લોકોએ પણ તંત્રની સાથે ઊભા રહીને નાગરિક તરીકેની તેમની ફરજ બજાવી હતી. ઘટનાની જાણ થવાની સાથે જ અમદાવાદના લોકો પણ રક્તદાન માટે સ્વયંભૂ આગળ આવી રહ્યા હતા. એક જિંદગીને બચાવવા માટે રક્તદાન જેવું બીજું કોઈ પુણ્યનું કામ નથી. 14મી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રાજકોટમાં રક્તદાતાઓના મહામુલા એવા રક્તને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર સ્થળ સુધી પહોંચાડવા માટે એક અનોખી ડોર ટુ ડોર એમરજન્સી બ્લડ ડ્રાઇવ રાજકોટ રેડક્રોસ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજકોટ રેડક્રોસના ચેરમેન ડોક્ટર દીપક નારોલાના જણાવ્યા મુજબ દરેક જિંદગી જરૂરી છેની નેમ સાથે આ પહેલ શરૂ કરાઈ છે. દર્દીઓને બ્લડની જે જરૂર હોય છે તે દર્દીના ખાટલા સુધી પહોંચાડવાનું અમે એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. અને આ સાથે અમે એન્વાયરમેન્ટને પણ ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક સ્કૂટરો વસાવી અને એક બ્લડ ડ્રાઈવ નામનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જેના માટે અમે 10 લાયસન્સવાળા માણસોને હાયર કર્યા છે અને ફોન નંબર આપવામાં આવેલો છે. એની ઉપર ફોન આવે છે ત્યારે અમારો માણસ એનું બ્લડ સેમ્પલ લઈ આવે છે, બ્લડ તૈયાર કરી અમે એના હોસ્પિટલ અને ખાટલા સુધી પહોંચાડી દઈએ છીએ. રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં બોટાદના ગઢડા ખાતે ગઈકાલે 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા હતા અને સામાન્ય જનજીવન પણ અસરગ્રસ્ત થયું હતું. સાંભળીએ અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ. આજ બપોર સુધીમાં મળતા આંકડા મુજબ બોટાદ તાલુકામાં 19 ઇંચ, ગઢડા તાલુકામાં 17 ઇંચ, રાણપુર તાલુકામાં 6 ઇંચ અને બરવાળા તાલુકામાં 11 ઇંચ જેવો વરસાદ નોંધાયેલ છે. પ્રથમ વરસાદમાં જ બોટાદ શહેરમાં આવેલ કૃષ્ણસાગર તળાવ તથા જિલ્લામાં આવેલ ગુંદા, ખાંભડા અને સુખભાદર જેવા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહી રહી હોય, ક્રોઝવે રસ્તાઓ તૂટતા અમુક ગામડાઓ સંપર્ક તૂટ્યાના પણ સમાચાર જોવા મળી રહ્યા છે. સાંગાવદર ગામમાં વહેલી સવારે કાર તણાતા 9માંથી 2 વ્યક્તિને બચાવી લેવામાં આવે છે અને અન્ય વ્યક્તિઓની શોધખોળ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આકાશવાણી સમાચાર, પ્રકાશ ભીમાણી, બોટાદ. તો બીજી તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. અમરેલી જિલ્લા કલેક્ટરે આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા. મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી. કાર્યદા તરફથી 4 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે 1.5 કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું. આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવાવ ગામ જે છે રાજુલા તાલુકાનું, એમાં પણ અમુક લોકો ફસાયા છે અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શેત્રુંજય ડેમ છલકાયો છે. આ અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે વધુ માહિતી આપી. ભાવનગર જિલ્લાનો જો શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે બપોરે 1 થી 2 વાગે લગભગ સંભાવના છે કે 100% ભરાઈ જશે. તો આ શેત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે, ટોટલ 17 ગામો છે. તમામ લોકોને મારી વિનંતી છે કે જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે. ચોમાસાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાવણી પહેલા ખેડૂતોને કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. સરદાર પટેલની કર્મભૂમિ એવા બારડોલી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ અભિયાનનું સમાપન થયું હતું. આ પ્રસંગે ખેડૂત સંમેલનને સંબોધતા ખેતીના પુનર્જાગરણ માટે ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો વચ્ચેનો સંવાદ महत्वपूर्ण होवानुं श्री चौहाने जणाव्युं हतुं. कृषि वैज्ञानिक, किसान, राज्य और केंद्र सरकार मिलकर काम करेगी. एक राष्ट्र, एक कृषि और एक टीम की भावना से ये वैज्ञानिक और कृषि विभाग किसानों के साथ लगातार खड़ा रहेगा. ચોમાસાનું આગમન થવાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ દ્વારા 15 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. સાસણ ગીર અભયારણ્યમાં પણ વનરાજાનો વેકેશન શરૂ થયું છે. અલબત્ત પ્રવાસીઓ પ્રકૃતિની સાથે સિંહદર્શનનો આનંદ માણી શકે તે માટે ગીરમાં દેવળિયા અને આંબરડી સફારી પાર્ક ખુલ્લું રહેશે તેમ નાયબ વન સંરક્ષક મોહનકુમાર રામે જણાવ્યું હતું. દર વર્ષે ગીર જંગલ સફારી છે એ 4 મહિના માટે બંધ થાય છે. એ આપણે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એક તો આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે और અધર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે. આને સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય મડ ટ્રેક્સ છે એ બધા રસ્તામાં ઓર ને ટુરિસ્ટની સેફટીને ધ્યાનમાં રાખીને પણ ક્લોઝર કરવામાં આવે છે. પણ એ ટાઈમ પિરિયડના દરમિયાન ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે, જેવું કે આપણે ધબલિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઇડમાં આપણે આંબરડી સફારી પાર્ક છે. અમે બસ સફારી છે, જીપ્સી સફારી છે. જીપ્સી સફારીમાં પણ ઓપ્શન છે 4 સીટર છે, 6 સીટર છે, 8 સીટર છે. એ ગાડીનો લઈને જઈ શકે છે. તો જે વિઝિટર આ ટાઈમ પિરિયડ દરમિયાન ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે. આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે.
સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.